મિત્રો ફરી સ્વાગત છે તમારા બધાનો આપણા એક નવા વ્લોગમાં. તો ભાઈ તો ફ્રેશ થઈને નીકળી ગયા છીએ અને જઈએ રોડ બાજુ આપણે રોડે જઈને દર્શન કરવા આપણે વાંચે ઊભા છે અને ત્યાં જઈને પછી નદીભાઈની પાછું પૂર્ણનગર બાજુ કોલેજ જવાનું. આજ કોલેજે કંઈક વાળવા લેવા વાળા આવવાના છે, આપણને કંઈ ખબર નથી તો આપણે જઈએ. તો હાલો તમારું બ્લોગમાં બનાવી દઈએ. તો હાલ મિત્રો ઘરે પહોંચી ગયા છીએ અને તડકો બહુ હતો તમને ખબર છે. થોડુંક માથું દુખે ઝીણું ઝીણું કાઢીને આપણે પથારી કરીને તરફ સુઈ ગયા છીએ. અને પપ્પાએ એક નાનું કામ બતાવ્યું હતું એ આપણે કામ બીજું પૂરું કર્યું નથી. પપ્પાએ આપણે અમારા ઘરે આવતા રહ્યા છે અને એ સુઈ ગયા છે તડકામાં. આપણે ગાડીના સ્ટાર્ટ ત્રણ જગ્યાએ બદલાવાના હતા. આ સ્ટાર્ટ તો હું સુરનગરથી લઈને આવ્યો હતો પણ તડકો છે એટલે આપણે નથી કાંઈ જવાની. તો આપણે ઘરે સુઈ જઈએ અને હમણાં મોડેથી ટાટો પોર થાય પછી જઈશું આપણે રોડ બાજુ સ્ટાર બોય બદલાવા. હવે આગળ બ્લોગ જોતા રહીજો આપણો. હાલો ઘરેથી ચા પાણી કરીને પાછા ગાડી આવતી રહી છે. ગાડી આવે તમારા છોટા ડોનાઈ ગયા છે. કેતો ચલો કેતો હજી એકદમ કેતો હરપાલ દેવ મકવાણા શિવભાન બધા આવી ગયા છે ગાડી સાફ કરાવવા હાટું. પહેલા જ ભાઈ રોહિત ભાઈ જો બધા તમારા આ ભાઈ માવો ખાતા વગર હાલે નહીં. તરત જ માવો સોરો બેસી ગયો. હાલો તમે ચડો હાલો ઉપર હાલો કેતા બોલતા અહીંયા આમાં જોઈને બોલ. આમાં એકદમ બોલ બોલ હાલ એકદમ બોલ હાલ પર તો પૈસા આપું રે ઘડીક રે ઉપર ચડવું છે ને તો બોલ હાલ ચાલો એમ બોલ જોરથી નામ બોલ હાલ તો ન ચડાવી તો તને ચડાવી તો બોલ તો ચડાવું બોલ તો ચડાવું ચલો બોલો એકદમ તો સેડાવશે મારે પાસે સેડાવશે તો બોલ હાલ એકદમ ચલો બોલ ચલો બોલો એકદમ. હાલો મિત્રો આપણે ઓલી ગાડીનું કામકાજ બકાડી દીધું છે. સાફ સફાઈ કરી નાખી દીધી બધું હમું મૂકી દીધું તો એક દિવસમાં આપણો નાનો ભાઈ ગાડી ભરીને આવતો ગયો હતો અને આપણે ગાડી લઈને જવા ગયો હતો. હોન ટાકુ દાદા બે ગાડી લઈને નીકળી ગયા એ બાવરા બાજુ બાકાજી બોલાવતા ટાકુ દાદા ફૂલ મોજમાં છે. આજે ટાકુ દાદા નાથભાઈ બે ખર્ચો પાડી બતાવ્યો હોય કેટલા ખર્ચો પાડી બતાવ્યો 1700 પાડી બતાવ્યો. 1700માં આપણને ઉમરાઈ દીધા છે. જોવો આ ઝાલર નવી નાખી ઓલી બાજુ ઢીંગલિયું દેખાય એ નાખી. ઓલું બીજું બતાવો તો હું લાયા બીજું હું લાયા બતાવો હા બતાવો જો એક આવો બાટ લઈને આવ્યા છે. કેટલાનો આવ્યો 600 રૂપિયાનો બાટ 700 રૂપિયાની ઝાલર ઢીંગલિયું કેટલા નહીં 400 સાડા 400 રૂપિયા ઢીંગલિયું લાયા છે. 1700 2000માં આપણને ઉડાઈ દીધા છે અને આપણને પૂછ્યું નહોતું ને એમની પાસે રોકડું ભણવું હોય તો હાઈટાઈ લઈ આવ્યા છે અને ઘરે આવ્યા અને થોડાક હાંકવામાં પણ આવ્યા છે. આ બે ભાઈને આપણો નાનો ભાઈ અને નકુદાદા થોડા હાંકવામાં આવ્યા હતા પૂછ્યા વગર ખર્ચો કરી નાખ્યો. એટલે તો તમારો અનુભવ જો એવો ખર્ચો કર્યો ઓકે કેટલે કાંઈ આજ કહીને બોલાય એવું નથી. હાલો મિત્રો હવે અમે ડાયરેક્ટ જેનું મળીશું આપણે કટારિયા ટોલ લાગે રણછોડભાઈની યાદ છે. રણછોડભાઈ એને થોડી બાકાથી બોલાઈ નાખી અને આજે બ્લોગ જોતા રહીજો. હાલો મિત્રો આપણે ખાલી કરવાના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણે રણછોડભાઈની દુકાને અહીંયા કણે ઊભા રહ્યા હતા પણ આપણે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે રણછોડભાઈ હતા નહીં.
એમનો ભત્રીજો હતો, એટલે હવે ડાયરેક્ટ આપણે અહીંયા આવતા રહ્યા છીએ લોકેશન ઉપર. જો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે કમ્પ્લીટ અહીંયા કણે, અને આપણે દીપકભાઈ રબારીની ગાડી જો આવી ગઈ છે. અને આપણે ધાર્યું હતું કે એકાદ એક દોઢ વાગી જાય છે, પણ આપણે 12 વાગ્યા પહેલાં ગાડી અહીંયા પોગાડી દીધી, એટલે આપણે ચોથો વારો છે. આપણે ગાડી સાઈડમાં પાર્કિંગ કરીને હવે કુંવરના ઠેકાણા ગોતવી છીએ, એટલે હવે હોઈ જઈશું. તો તમે વ્લોગમાં બની રહેજો, મળીએ સવારમાં. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવાર પડી જાય છે, સવારના 7:30 વાગી ગયા, અને અમને મજૂરે જગાડ્યા કે હાલો તમારે ગાડીના સેમ્પલ કરવાના છે. તો હું ટપુ દાદા બે જાગી ગયા. ટપુ દાદા જો અગરબત્તીનું કામ લઈ લીધું હાથમાં, સાફ સફાઈ કરીને અગરબત્તી કરે છે. આપણે મોટું ફ્રેશ થઈ ગયા છીએ. હવે જઈએ હું ટપુ દાદા બહાર ચા પાણી કરવા હતું, અગરબત્તી જેવું કરી માતાજીના દર્શન કરી લઈએ, અગરબત્તી કરી લેવી, અને પછી જઈએ એમને જઈ ચા પીવા. હું ટપુ દાદા બે નીકળી ગયા છીએ કંપની બહાર જઈએ ચા પાણી કરવા. તો હાલો હેલા જઈએ બંકો ઓન ટોપ. ચલો ચાય ટપુ દાદા ચાયની બાકાજી કે બોલે નાખી છે. વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા, આપણને યાદ આવતું ને વિડીયો ઉતારવાનું. કા 2020 અત્યારમાં 2020 વર્ષ નીકળવું ભાઈ, એટલે ઉપાધિ નહીં થોડોક ટેકો રહે. પુષ્પા બહુ હે પુષ્પા બહુ મિત્રો એ બાર બેઠા હતા. આપણા ગૌતમભાઈ આવી ગયા છે, ગયેલા ફૂલ બાકાજી આપણને મળવા પૈસા લાવ્યા છે. અમદાવાદથી પૈસા આપણને મળવા આવ્યા, આપણે હાટો જો નાસ્તો પાણી લેતા આવ્યા છે. હાલો મિત્રો ખાલી બાલી કરીને નીકળી ગયા છીએ, અને ઊંટા કુદાતા બે હેલા જઈએ છીએ. અહીંયા આપણે વિવાન કંપની છે એ બાજુ, ત્યાં તો ભરવાનો ઓર્ડર હજી કંઈ આવ્યો નથી, એટલે જઈએ છીએ ઊંટા કુદાતા બે નાસ્તો કરવા. ટકુ દાદા ફૂલ બાકાજીથી શું ખાવું છે? ચોરા ફરી ખાવું છે. હાલો તો ચોરા ફરીને લઈ છીએ, જોસોડવાની છે આ બાજુ. કામ છે આ બાજુ, ગામથી કાયમ અવરોધ હાલે છે. તમારો નિયમ છે કે કાંઈ ગેરમાર્ગે હાલવાનો? ગેરમાર્ગે તમે બધા બહુ હાલો કા 2 નંબરી. હાલો પહેલાં અમે આપણે વસ્તુ લઈ આવી. હાલો વસ્તુ લેવા જાવ પહેલાં. આમને ભૂખ બહુ લાગી જાય છે, પાદરા ચોરા ફરી લાડી હાયલા જાય છે. હાલો મિત્રો ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા. દાદા બે ઓર્ડર આવી ગયો છે અમારે ભરવાનો, અને કમ્પ્લેટ પાર્કિંગ કરી છે. કાંટા બાટા ફેરવા છે. હું તો દાદા બે જઈ આવે તો ઊંબો પાણી કરવા એમનો ટાઈમ થઈ ગયો છે. મોટા મારી આવી ઊંબો પાણી કરી અને હવે ગાડી પછી ગાડી ભરાઈ જાય ઘરે. હે ગાડી ભરાઈ જાય પછી ઘરે દાદા ને લેજો. ટકુ દાદા ને લેજો. મિત્રો આપણે ગાડી લોડિંગ કરીને નીકળી ગયા હતા, પણ આપણે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે આવતા રહીએ. હવે લીમડી આવીને આપણે સર્વોત્તમ હોટલમાં જમવા રોકાણા છે. હવે ટકુ દાદા જો બાકાજી કે બોલાવી દીધું, પાણી ભરી ગયા એટલે એટલો ગાંડો થાય એની વાત જ જવાના. આપણે હૈસેન બાપુને બધા ભેગા થઈ ગયા છે. ચાલો હવે જમવાનું બાકાજી કે બોલાવી દેવી. જેઠાલાલ વાળા